જથારત વતનની શાન જેણે જાણે પાનબાઈ એને કરવું ન પડે કાંઈ, અથવા એ બોલે એ થાય. જો વચન જેના કબજામાં આવી જાય, વચન જે જાણી લે એ બોલે એ થાય. એ આખો બ્રહ્મ સ્વરૂપથી જાય. કબીર સાહેબ કહે કે રેણ સમાણી ભાણમાં ભાણ સમાય આકાશ, આકાશ સમાણો એક વચનમાં ને એ વચન કોઈ વિરલા પાન. આપણને ગુરુ એમ કે શબ્દ એ વચન તો ગુરુએ તો બધા શબ્દ તો આપ્યા જ છે. એ તો એટલા બધા વચન જાણનાર હોય, એટલા બધા વચન અનુભવેલા હોય નહીં. એ વચન કોક વિરલા પાથ. રેન કહેતા રાત, ભાણ કહેતા સૂર્ય. રેન સમાણી ભાણમાં, રાત સમાઈ ગઈ સૂર્યમાં, ભાણ સમાય આકાશ, ભાણ સમાણો આકાશમાં, સૂર્ય સમાઈ ગયો આકાશમાં, આકાશ સમાણો એક વચનમાં ને એ વચન કોક વિરલા પાસ. હવે અહીંયા આપણે જ્ઞાનના માર્ગે લઈએ. રેન કહેતા અંધારું, ભાણ કહેતા પ્રકાશ. અંધારું હવાનું પ્રકાશમાં, બરોબર. અંધારું સમાઈ ગયું ક્યાં? પ્રકાશમાં. પછી કે પ્રકાશ સમાણો આકાશમાં. આકાશમાં એટલે જ્યાંથી પ્રકાશ ઉદ્ભવ થયો છે, પણ કોના માધ્યમથી ઊભો છે તો જોવું જોવે. આ લેમ્પ છે, આ પ્રકાશ, આપણે પ્રકાશમાં બેઠા છીએ, પણ એ પ્રકાશ કોના આધારે છે? તો લેમ્પના આધારે. એમ ભાણ કોના આધારે? પ્રકાશ કોના આધારે? તો આકાશ. ભાણ સમાય આકાશ, તો કે આકાશ કોના આધારે છે? આકાશ સમાણો એક વચનમાં. એ વચન કોક વિરલા પાસ. કે જ્યાં 5 તત્વ પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ, એ 5 તત્વ એમાં હમાઈ ગયા. એ વચનમાં હમાઈ ગયેલું છે. એ વચન કોઈ વિરલા પાસ. કબીર સાહેબ કે એ વચન કોઈ વિરલા પાસ. કબીર સાહેબ કે ઉન્મૂન તત્વ હે ન્યારા. ઉન્મૂન તત્વ એટલે પરમ તત્વ. ઉન્મૂન તત્વ હે ન્યારા. इसमें से निकला वचन, એમાંથી નીકળ્યું વચન. વચન છે ભૈયા આકાશ. આકાશ કેમાંથી પ્રગટ્યું? વચનમાંથી. વચન છે ભૈયા આકાશ. આકાશ છે ભૈયા ઓહમ. ઓહમ છે ભૈયા સોહમ ને સોહમ છે સકલ સંસારા. એટલો સ્ટેજ વચનનો છે.